માતાજી મિત્રો, આજના ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મારા બધા ચાર મિત્રોને ગુડ મોર્નિંગ। તો સવારના વાગે છે 8 અને આપણે આજે જવાના છે ઇન્દોરા નેશનલ પાર્ક ગાંધીનગર। તો તમે અમારા બ્લોગ વિડીયોમાં જોડાઈ રહેજો। હું તમને બતાવીશ ઇન્દોરા નેશનલ પાર્ક એ મસ્ત મસ્ત વસ્તુ જોવાલાયક છે। તો તમે પણ આવજો, હું પણ આવવાનું, તો મિત્રો યુઝ મળીએ। તો આપણે લઈ જોઈને ફ્રેશ થઈ જશે અને વાગવામાં વાગે છે 11:30 થયા અને આપણે જવાનું છે હવે ઇન્દોરા પાર્ક। તો તમે અમારા વીક બ્લોગમાં જોડાય તો વીક બ્લોગ પાર્ટને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દીધું, જલ્દી બટન દબાવી દો અને જોઈ મિત્રો આપણે ઘરે બેસી ગયા। જોઈ આ ગાર્ડન આ મસ્ત મજાનું ઝાડ છે અને આ મસ્ત મજાનું આ ઝાડ વાવવામાં અમને લગભગ 4 વર્ષ મહેનત કરી। આ ઝાડ વાવવામાં તમે જોઈ શકતા છો, હજુ અંદર જાન બાકી। આપણે જો મસ્ત મજાનું લોકેશન હે, बस हवा निकल गई, पहुंच गया है। કોના હોય વાહા એવા પાટણ વારે ગાયા, જીજે ચોવી રે હું કેતા વેરી મિત્રો। આ હે ઇન્દોરા નેશનલ પાર્ક। આપણે પહોંચી ગયા છે, આટલે તો જંગલ જેવું હે, બીક લાગ્યું। મિત્રો હરણ મિત્રો હરણ શું છે? તો મિત્રો આપણે આવી ગયા હતા નેશનલ પાર્કમાં। તો તમે જોઈ શકતા છો આ બંદર છે અને લાઈવ લોકેશન છે। અને તમે પણ કોઈ વાહન લઈને આવો તો આ રસ્તા ઉપર ધીમે આખું, કારણ કે બંદર આવે છે, કૂદકા ભરે છે। તો આપણે ટિકિટ લઈ લીધી છે અને અંદર જઈએ છીએ। તો તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો। આ છે હરણ, મસ્ત મસ્ત હું તમને લોકેશન બતાડીશ આજે, તો તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો। અને આટલે બાઇક પાર્કિંગનું છે, તમે જોઈ શકતા છો। અમે હજુ વાતો મિત્રો, તમે પણ ફરવા તો પહેલાં બોર્ડ વાંચીને પછી અંદર જાઓ, કારણ કે આપણને બધી ખબર પડે કે આ રીતનું છે। તો આપણે અંદર એન્ટર થઈ ગયા છે, જુઓ પહેલાં આવું આવે છે અને પછી અંદર જવાનું। તો મસ્ત મજાનું છે, ફોટો સારો આવે છે। અને આટલે આવો તો થોડું સાચવીને હેડવું, કારણ કે પગ અંદર જતો રહે તો પાઈ જાય। અને જુઓ મિત્રો મસ્ત લાવ્યું છે ને લોકેશન મિત્રો, મજા આવે છે, તમે જોઈ શકતા છો। એકલો હોય એટલે શું મજા આવે, તમે જોઈ શકતા છો ડાકો ફાડી। અને મિત્રો તમે પણ આવજો, મોજ કરવા મજા આવે। એટલે હું તમને વાત એવું હશે તો બતાવીશ, તમે જોઈ શકજો। તો એક મસ્ત મજાની પીસાઈ ડાયનાસોર, તો હું ડાયનાસોર બતાવું। આપણે પાટણમાં તો ઘણા છે, એક માઇકન છે ડાયનાસોર, જો આ મોર, મોજ કરવાની હાથ તો આખો દાડી એન્જોય કરવાનો। વસ્તી ને એટલે મજા નહીં આવતી। જો મિત્રો ડાયનાસોર નકલી છે, અસલી સાથે વાકાત નહીં કે વાકાનું ભારે। તો મિત્રો આટલે આપણો બ્લોગ ખતમ થાય ને, એનો ભાગ 2 હશે તો સપોર્ટ કરજો। ફૂલ જય માતાજી મિત્રો।